અમે લોકો બેસી ગયા છીએ બસમાં અને જઈ રહ્યા છે જુહુ બીચ પર. ગાઈસ દરિયા કિનારે ચાની મજા લઈ રહ્યા છે. ગાઈસ આ બિલ્ડિંગ જોઈ શકો છો, બધી કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ છે. અમદાવાદમાં તો અહીં હતી બી નથી. બધું આ છે એન્ટેલિયા, અંબાણી સાહેબનું ઘર, અને અમે લોકો અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ. ગાઈસ અમને મળી ગયા છે મોદી સાહેબ, જે પાન ગલ્લાના દુકાને છે, પાન વેચે છે, પાન મસાલા વેચે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અમે લોકો પહોંચી ગયા છે મુંબઈ અને સવારની ચાયની ચુસ્કી માણી રહ્યા છે. બહુ ફર્યા, 5:30 ઉઠી ગયા હતા, અત્યારે 7 વાગ્યા છે. અત્યાર સુધી અમને કોઈ હોટલ મળી નથી, અને અમે લોકો હવે ડાયરેક્ટ ડિસાઇડ કરી છે કે ડાયરેક્ટ ફરીશું. અમે સામે છે અંધેરી સ્ટેશન, જોઈ શકો છો તમે. ચાલો ગાઈસ મળીએ હમણાં. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ હવે અહીંયાથી. બસ પકડીશું ને આટલા વહેલા સવારમાં, હા નયા ગયા નથી, આટલા વહેલા સવારમાં અમે પહોંચી જઈશું જુહુ બીચ પર. ત્યાં જઈને થોડું પાણીથી નહીં લઈશું એટલે પૂરું નાહવાનું છે ગાઈસ. તો ગાઈસ હવે અહીંયાથી અમે આ બસ પકડીશું અને બસ અમને લઈ જશે જુહુ બીચ. 2-3 વસ્તુ કવર કરવાનો પ્લાન છે દિવસમાં, કેમ કે સાંજનો પાછો અમદાવાદની બસ છે. તો એટલાની અંદર અમે જોઈએ આજે કેટલું ફરી શકાય છે. ટ્રાય કરીશું કે મેક્સિમમ વસ્તુ ફરી લઈએ અહીંયાથી, જેમ કે જુહુ બીચ છે, પછી ચર્ચ ગેટ જવાનું છે, ગેટવે ઓફ ઇન્ડિયા, ત્યાં કંઈક તો પેલું માર્કેટ છે એ બાજુ જવાનું છે. હવે જોઈએ કેટલું સેટ થાય છે, કેટલું સેટ થાય છે અને કેટલો ટાઈમ બચે છે અમારી જોડે. તો ગાઈસ બનાવી રહેજો વિડીયોમાં. ગાઈસ અમે લોકો બેસી ગયા છીએ બસમાં અને જઈ રહ્યા છે જુહુ બીચ પર. ઓકે ગાઈસ, તો અમે લોકો પહોંચી ગયા છીએ હવે જુહુ બીચ પર. સામે જ દેખી રહ્યા છો તમે જુહુ બીચ છે એ, અને સવારના વાગે છે 7:15 અને અમે લોકો પહોંચી ગયા છીએ જુહુ બીચ પર. ગાઈસ ટમોટોન, રૂચુ, હું, અમે 3 જણા. અને પહેલું અમારું મુંબઈનું સ્થળ અમે જે ડિસાઇડ કર્યું છે ફરવાનું એ જુહુ બીચ છે, કારણ કે બપોરના પછી અહીંયા તાપને એવું લાગે, તો બપોરના ટાઈમે અમે ચર્ચ ગેટને એવો બધો પ્લાન છે. અત્યારે તો ખાલી અહીંયા ફરીશું, પછી થોડા ટાઈમમાં નીકળી જઈશું. તો ગાઈસ સવારનો માહોલ તમે જોઈ શકો છો. અહીંયા બધા પક્ષીઓ છે અને સામે બધા લોકો એન્જોય કરી રહ્યા છે બીચને. આ બાજુનું વાતાવરણ કંઈક આ ટાઈપનું છે ગાઈસ, જોઈ શકો છો તમે. ગાઈસ દરિયા કિનારે ચાની મજા લઈ રહ્યા છે, મતલબ લઈ રહ્યો છું હું, દમોનાથી લઈ રહ્યો ચાની મજા. માર નહીં પી ગાઈસ એટલે. અને આ મેડમ તો ચા પીતા જ નથી, પીએ કોઈ વાર એવું બધું. બાકી આપણે ચાની મજા લઈ રહ્યા છે દરિયા કિનારે. જોઈ શકો છો સવારનો માહોલ ગાઈસ અહીંયા કઈ ટાઈપનો રહે છે. નમા પહેલી વખત મુંબઈ, કેવો એક્સપિરિયન્સ? બહુ સારો. હજુ તો ફરવા જ નહીં, શું ફરવા દેવો ડાયરેક્ટ સારો. ગાઈઝ મારી પાછળ તમે જોઈ શકો છો એકદમ મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે ગાઈઝ. અને હું અને તમે હવે જઈ રહ્યા છે અહીંયા. પહેલાં જુઓ ગાઈઝ બધા પક્ષીઓ, એમાં વ્હાઈટ કબૂતર બી છે. રમો બી બ્લોગ ઉતારી રહ્યો છે. અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ ગાઈઝ થોડા નાહવા તો નહીં, પણ થોડા દરિયામાં આગળ સુધી જઈશું અને પછી અહીંથી નીકળીશું. અમે બીજી કોઈ જગ્યા પર જઈશું એવી નક્કી નથી કે બીજી ક્યાં જવાનું છે આનાથી આગળ. કદાચ તો ચર્ચ ગેટ સાઈડ જઈશું, ત્યાંથી થોડી શોપિંગ કરવાની છે, એ પતાવીને પછી આગળ જોઈએ હવે ક્યાં જવાનું છે. એટલે એમ કોઈ ફિક્સ પ્લાન નથી કે ક્યાં જવાનું છે, પણ આટલા જગ્યા છે કે મહાલક્ષ્મી મંદિર જવું છે, ચર્ચ ગેટ જવું છે, મરીન ડ્રાઈવ જવાનું છે. તો આટલું છે ગાઈસ. તો આજના વિડીયોમાં એ જ બધું રહેશે. સાંજે ટ્રેન ક્યાં, બસ બુક કરવાની બાકી છે. બસ બુક કરીએ
પછી સાંજે ખબર. અને ગાઈસ અહીંયા એક મસ્ત વસ્તુ બતાવું તમને, જોઈ શકો છો તમે અહીંયા મહાદેવ. ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ દરિયામાં પગ પલાળવા માટે. ગાઈસ જોઈ શકો છો તમે, બસ એ આવી ગયું પાણી હવે. ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા વેવ્સ આવી રહ્યા છે અને એક સામે જેટ સ્કી બી છે પડેલું અને પાણી એકદમ ઠંડુ ઠંડુ લાગી રહ્યું તમારે. ગાઈસ બધી પબ્લિક દૂર દૂર સુધી તમે જોઈ શકો છો ઠંડા પાણીની મજા લઈ રહી છે. તો ગાઈસ અહીંયા દરિયામાં થોડા ફોટાને એવું પાડી લીધું છે, થોડું શૂટ બી કરી લીધું છે. અહીંયા રીલ વીલ થોડી ઉતારી લીધી છે અને હવે હું અને તમે નીકળી રહ્યા છીએ. રુચિરા બેઠી ગયા ત્યાં, તો એના માટે નીકળી રહ્યા છીએ અને હવે અમે લોકો ત્યાંથી જઈશું બીજી કોઈ જગ્યા પર, બીજી કોઈ સ્પોટ પર. ખબર નથી લિટરલી હજુ બી કે ક્યાં જવાનું છે, પણ જઈશું આપણે. અને ગાઈસ અહીંયા પાછળ જ એરપોર્ટ છે, તો નકરા પ્લેન નીકળ કરી રહ્યા છે. ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છીએ મહાલક્ષ્મી મંદિર. ડિસાઈડ કર્યું ફાઇનલી મહાલક્ષ્મી મંદિર જઈશું. અને ધમોભાઈ પાણીની બોટલ લાવ્યા છે પગ સાફ કરવા માટે, કેમ કે ગાઈઝ દરિયાની રેતીમાં પગ બગડી ગયા છે. તો હવે અમે અહીંથી પગ સાફ કરીને ઓટો કે બસમાં જઈએ અને જઈને પછી જઈશું મહાલક્ષ્મી મંદિર. ત્યાંથી દેખાડીશું અંબાણી સાહેબનું ઘર. જોઈશ ને તમારે? હા જોવાનું. પહોંચી ગયા છીએ અમે સાંતાક્રુઝ અને અહીંયાથી જઈશું મહાલક્ષ્મી લોકલ ટ્રેનની અંદર. ગાઈસ જોઈ શકો છો તમે, આ છે સ્ટેશન લોકલ ટ્રેનનું. અમે 7 વાગે છે મુંબઈ લોકલની સફર અને ધમોટોને વિન્ડોનો તો શું ને દરવાજાનો એક્સપ્રેસ લઈ રહ્યો છે ટ્રેનમાં, મુંબઈ લોકલ ટ્રેનની અંદર. ગાઈસ જોઈ શકો છો તમે લોકો પહોંચી ગયા છીએ મહાલક્ષ્મી સ્ટેશન પર. અને ગાઈસ તમે બિલ્ડિંગ જોઈ શકો છો, બધી કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ છે. અમદાવાદમાં તો આની અડધી બી નથી. અને આ બે માણસો જો ગાઈસ, એમાં ધમો તો આજે હવામાં ઉડી ગયા છે ગાઈસ, રજનીકાંત બની ગયો. સ્ટેશનથી ઉતરીને અમે લોકો બેસી ગયા છે ટેક્સીમાં અને હવે અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છે મહાલક્ષ્મી મંદિર. ગાઈસ તો મહાલક્ષ્મી માતાના મંદિરના દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છીએ હવે બહાર. તો મહાલક્ષ્મી માતાના દર્શન કરીને અમે લોકો હવે પહોંચી ગયા છીએ એક એવા રસ્તા પર કે જ્યાં છે એશિયાનું. તમે જોઈ શકો છો, સમજી જ ગયા છો હવે આગળ શું બોલવાનો છું એ. તો ગાઈસ તમે જોઈ શકો છો, આ છે એન્ટિલિયા, અંબાણી સાહેબનું ઘર. અને અમે લોકો અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ. તો પહોંચી ગયા છે અમે લોકો મરીન ડ્રાઈવ.
જોઈ શકો છો એનો વ્યૂ તમે લોકો ગાઈસ. અત્યારે હું છું મરીન ડ્રાઈવ મુંબઈની અંદર અને આ સામે મારી સામે જે લાઇટ દેખાઈ રહી છે વાનખેડે સ્ટેડિયમની લાઇટ છે અને આ જો ગાઈસ તાપ સખત છે પણ અહીંયા થોડું અડધો કલાક રોકાઈએ તો પછી અહીંથી નીકળી જવું પડે એટલો બધો તાપ લાગી રહ્યો છે. અત્યારે અહીંયા ટેમ્પરેચર કંઈક 36 અરાઉન્ડ છે મતલબ વિન્ટરની કમ્પેરિઝનમાં થોડું વધારે જ છે તો અહીંયા ગરમી બહુ લાગી રહી છે ગાઈસ. ઓકે ગાઈસ હવે મરીન ડ્રાઈવથી નીકળીને અમે લોકો નીકળી રહ્યા છીએ ફેશન સ્ટ્રીટ જવા માટે. ઓકે ગાઈસ તો અમે લોકો પહોંચી ગયા છે હવે ફેશન સ્ટ્રીટની અંદર. રુચિતા કંઈક બેગ વેગ જોઈ રહી છે. શું જોવે છે ગાઈસ? અમારે બી બેગ લેવાનું છે. હું બી બીજા જોડે જોડે હું બી એક બેગ લઈ લઉં. અહીંયા માર્કેટની પાછળ મેચ ચાલી રહી છે ગાઈસ, તમે જોઈ શકો છો. સ્ટ્રીટ માર્કેટમાંથી શોપિંગ કરી લીધી અને હવે અમે લોકો આવી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયાની અંદર. બહુ સખતની ભીડ હતી, ત્યાં બી બહુ સખતની ભીડ અહીંયા બી છે. આજે સન્ડે છે તો અહીંયાનો માહોલ બહુ જ વધારે ભીડવાળો છે. બધી જગ્યા પર ભીડ છે. 3 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવા માટે અમારે 20 મિનિટ લાગી છે ગાઈસ અહીંયા આગળ. તો એટલું બધું ટ્રાફિક છે આજે અહીંયા મુંબઈમાં. અને આગળ તમે લાઈન જોઈ શકો છો, ત્યાં બી કેટલી બધી લાઈન છે. મતલબ પબ્લિક બધી ત્યાં જઈ રહી છે જે ગેટવે ઓફ ઇન્ડિયા જવા માટે છે એના માટે બધી લાઈન છે અહીંયા જોઈ શકો છો તમે. તો ગાઈસ આટલી બધી ભીડ છે આજે અહીંયા અને અમે લોકો આજે અહીંયા ફરવા આવ્યા છીએ સન્ડે. સામે તમે જોઈ શકો છો ગેટવે ઓફ ઇન્ડિયા અને આ સાઈડ તમે જોઈ શકો છો તાજ હોટલ. ગાઈસ તો ગેટવે ઓફ ઇન્ડિયાથી વિઝિટ કરીને અમે લોકો આવી ગયા છીએ હવે ચર્ચ ગેટ સ્ટેશન પર અને ત્યાં ઓટોમેટિક ટિકિટ મશીનથી ટિકિટ બી નીકાળી લીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ મુંબઈ સેન્ટ્રલ સુધી. ગઈ મુંબઈ સેન્ટ્રલથી પછી ત્યાંથી બસનું જોઈએ કેમ કે ટિકિટ તો એક બાજુ ટ્રેનમાં મળે એવી છે નહીં તો ત્યાંથી બસમાં જઈશું અમદાવાદ સુધી. ગાઈસ અમને મળી ગયા છે મોદી સાહેબ જે પાન ગલ્લાના દુકાને છે, પાન વેચે છે, પાન મસાલા વેચે છે ગાઈસ. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. તો ગાઈસ અમે લોકો ફરીથી આવી ગયા છે જુહુ ચોપાટી પર. અહીંયા હવે ડિનર કરવા માટે ફરી લીધું મુંબઈ આખું અને હવે ડિનર કરીને અમારી બસ છે રાત્રે 8 વાગ્યાની. અત્યારે વાગ્યા છે 6:30. તો અહીંયાથી ડિનર પતાવીને અમે લોકો નીકળી ગયા છીએ જે અમારી બસ આવવાની છે ત્યાં. તો ગાઈઝ મુંબઈ દર્શન આટલા હતા અમારા એક દિવસમાં. અમે આટલું સ્ટેપ આટલા એ કવર કરીને અમારા સ્ટેપ આજે ઓલમોસ્ટ 20,000 ઉપર થઈ ગયા છે ગાઈઝ. જોઈ શકો છો તમે અહીંયા બહુ વધારે પડતો ક્રાઉડ છે. આજે સન્ડે છે એના લીધે દરેક જગ્યા પર. ગાઈઝ જોઈ શકો છો અમે અહીંયા કેટલી ભીડ છે અહીંયા
આજે રવિવાર છે તો આ બધું વધારે જોવા મળે છે અને હરેક ટાઈપનું ફૂડ અને જ્યુસ ને બધું જ અહીંયા મળી રહેશે તો એ જગ્યા બુક કરી લીધી છે અમે હવે સામેનો વ્યૂ જો ભાઈ ઊભા રહેવાની જગ્યા છે બેસવાની જગ્યા સેફી નથી અને અમે અહીંયા હવે ઊભા ડિનર કરીશું એ ટાઈપની કન્ડિશન છે આજે અહીંયા અમે અમારી જગ્યા બુક કરી લીધી છે અહીંયા આગળ અહીંયા રૂચો છે અહીંયા તમો છે અને અહીંયા હું છું તો સામે બધા લોકો ઊભા જ ડિનર કરે છે એટલી જગ્યા છે બેસવાની બી જગ્યા છે એટલું બધું પેક છે સન્ડેવાળા અમે લોકો પહોંચી ગયા છે બસ સ્ટોપ અમે તો પહોંચ્યા છે બસ સ્ટોપ હવે વોકિંગ ડિસ્ટન્સ પર જ છે અને પહોંચ્યા હતા અને મેસેજ આવ્યા છે ગાઈસ કે બસ 8 વાગ્યાના બદલે હવે 12 વાગ્યાની છે તો ગાઈસ થોડું પ્રોબ્લેમ સિચ્યુએશન ક્રિએટ થઈ ગઈ છે કે અમે 8 નીકળી રહ્યા હતા અને હવે વાગી ગયા છે 12 અમે અત્યારે 3 ચાલી રહ્યા છીએ બસ સ્ટોપ પર જવા માટે જ અને ત્યાં જોઈએ હવે શું છે માહોલ ગાઈસ તો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે બસની અંદર જે ટાઈમ હતો એના કરતાં બહુ જ ડિલે થઈ ગઈ છે બસ અને અમારે બી બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે અમે બહુ બધી વેઇટ કરી ત્યાં પણ એ તો જો કે સામે પ્લેનનો વ્યૂ હતો તો જોયા એમાં થોડો ટાઈમ નીકળી ગયો તો વાંધો ના આવ્યો ગાઈઝ હવે ઋતિકા છે અહીંયા દમો છે ત્યાં સામે અને ગાઈઝ અમે લોકો હવે સીધા પહોંચીશું અમદાવાદ તો આ હતી અમારી મુંબઈની જર્ની ગાઈઝ એક દિવસની અંદર બહુ બધું ફર્યા અમે શિરડીઓ આવી બહુ મજા આવી ગઈ હવે પહોંચે સીધા અમદાવાદમાં ગઈ તો ફાઇનલી મેં પહોંચી ગયા છીએ અમદાવાદ અમારી શિરડીની મુંબઈની સફર અહીંયા ખતમ થાય છે ઓફિશિયલી અને બહુ મજા આવી ગઈ શિરડીમાં મુંબઈમાં બંનેમાં અને એકદમ શાનદાર સફર છે અમારી બધે બી સારી તો ગાઈઝ આ તો આપણો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી